સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રગ્સ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રગ્સ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે ભાટેના રજાનગર ઝુંપડપટ્ટીમાં આવેલા એક ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે આમિર ઉર્ફે અમુ ગયાજ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 15.95 ગ્રામ એમડી ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ 2,04,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી કડોદરા GIDC પોલીસ મથકમાં વર્ષ 2015માં હત્યાના ગુનામાં પણ આરોપી રહી ચૂક્યો છે અને 7 વર્ષ જેલમાં રહ્યા બાદ તે છૂટ્યો હતો. આરોપી જેની પાસેથી ડ્રગ્સ લાવતો હતો તેને પણ પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. सलाबतपुरा थाने में एक आमिर उर्फे अमू सन ऑफ गयाज शेख जिसकी उम्र 30 साल है और जो रजानगर झुपड़पट्टी भाटीना सलाबतपुरा में रहता है, उसका जो जहाँ के हैं वो महाराष्ट्र तहसील जामुन और जिला बुलडाना के हैं. हमारे पास ह्यूमन इंफॉर्मेशन थी कि वो एमडी ड्रग्स और ये गांजे का सेवन करता है और बेचता भी है. तो इसके पीछे ऑलरेडी हमारी वॉच थी और कल हमें इसमें हम लोग सक्सेस हुए हैं और हमने 16 ग्राम का एमडी ड्रग्स का केस किया है और उसका जो कीमत होती है अंदाजे से 2 लाख रुपए की होती है. ये जो आरोपी आमिर है वो कड़ोदरा थाने GIDC थाने में पहले 2015 में मर्डर के गुने में भी वो आरोपी रह चुका है और 7 साल की जेल काटने के बाद वो छूटा था और छूटने के बाद उसको 2 भाई हैं जो दोनों ये एमडी ड्रग्स का सेवन भी करते हैं और इस तरह से वो बिक्री भी करते थे. ये ह्यूमन सोर्सेस जो हमारे पास इंटेलिजेंस थी उसके आधार पे हमने उसके पास केस किया है और हमारे पास अभी वो अरेस्ट भी है और जहाँ से वो लाता था जिसके पास से उसके लिए भी हमारी टीम उसके पीछे गई है और हम शॉर्ट टाइम में ही उसको कैच कर लेंगे.